સાઈડ ખુલ્લી જ જશે અમે. હા જવા દો, ક્લચ ખુલ્લો રાખો, સાઈડ ખુલ્લી જ જશે એટલે વાંધો નહીં. હા ધીમે ધીમે જવા દો. હા ક્લચમાં બ્રેક ઉપર આવી જાઓ ખાલી. ટર્ન પૂરો ના થાય તો હજી બ્રેક ઉપર રહેવાનું. કાપો ટર્ન. હા કાપો ટર્ન. એક્સિડન્ટ પર ના જતા હજી, ખાલી ક્લચ ઉપાડો એટલે જો ગાડી હેડે છે કે નહીં. હા કાપો ટર્ન થોડો, કાપો ટર્ન હજુ ધીમે ધીમે. હા આમ જોજો સાઈડ ચાલુ થઈ એટલે આ બાજુ જમણી બાજુ જોવાનું, સાઈડ ચાલુ થઈ ને જોશે. હવે એક્સિડન્ટ પર જવાય. ખ્યાલ આવ્યો? ક્યાં જરૂર પડી એક્સિડન્ટની? ખાલી ક્લચમાં જ કાઢી લેવાની. જો બસ આ લેનમાં ચલાવી રાખજો હમણાં. ટ્રાફિક ખુલ્લે. ના ના આ લેન આપણે સેકન્ડ લેનમાં ચાલે. તમારી ગાડી એટલે એમાં તો લખ્યું હતું મોટા ડ્રાઇવિંગ શીખવાડે. આપણને તો બહુ પડી જાય. તો સ્લો રહે એટલે દૂર જ રહે લોકો, વાંધો નહીં. અમે લોકો સ્લો જ રહે, સ્લો ચાલતી હોય ને એટલે ખબર જ હોય લોકો. અને સ્લો ચાલે એટલે ખબર પડી જાય કે શીખતા હોય એવું હોય ને, આઈડિયા આવી જ જાય. તો ગાડીની ચાલુ પર લોકોને સ્લો, થોડી થોડી બ્રેક, હલકી 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 ઊભી નહીં કરો, હલકી હલકી મારીને છોડી નહીં દો, હલકી હલકી મારતા રહો. હા જવા દો ધીરે ધીરે. ક્લચનો બ્રેક હવે પૂરી મારો, હવે પૂરી મારવી પડે. કેમ કે આગળ પેલો આવે ને એટલે હવે પહેલો કરી લો, પહેલો કરી લો. હા જવા દો. ધીરેથી, ઉતાવળ નહીં. બ્રેક ઉપર રહેવાનું. ગાડી બંધ થઈ જાય, ઢારમાં છે નહીં રગડે. ઉપાડો ક્લચ, પકડી રાખો, અડધો ક્લચ. ગાડી બંધ થઈ જાય કેવું હોય ને, બ્રેક ઉપર રહેવાનું. આ પગ અક્કડ થાય તમારો, અક્કડ ના થવું જોઈએ. પગ આમ અક્કડ નહીં રાખવાનો, નોર્મલ જ પકડવાનો. જવા દો ક્લચ. આમ પગની આંગળીઓ લૂઝ હોય ને એવી રીતે અક્કડ ના થવું જોઈએ, પગ લૂઝ જ હોવો જોઈએ. હવે કરો બીજો, ડાબી બાજુ પાછળ. હા જવા દો. આપણે થોડું એક્સિડન્ટ ડાબી બાજુ રાખો, જવા દો. હા જવા દો. કોઈક આગળ આવે ને તો થોડું થોડું મારવાની બ્રેક. 4 રસ્તા આવે ને ઊભી, કોઈક નજીક હોય તો ઊભા થઈ જવાનું, અને ડિસ્ટન્સ હોય તો થોડી બ્રેક ખોલીને પાછી ચાલવાની. એકદમ મારીને નહીં છોડી દેવાની. તમે શું આમ એકદમ મારીને છોડી દો છો, રેસ ઉપર નહીં લાગી જવાનું તરત. કોઈ ઢાળે છે પાછી જશે ને, એટલે એકદમ છોડી નહીં દેવાનું બ્રેકને. ક્લચ ઉપાડો, રનિંગ થાય પછી જ બ્રેક છૂટી કરીને રેસ ઉપર જવાનું. ત્યાં સુધી બ્રેક પર જ લેવાનું. જવાનું તમારે ચાલશે. બસ આ જોવાનું કે ઊભો રહે તો આપણે જવાનું. આડો આવ્યો હોય તો આપણે થોડી કંટ્રોલ ઉભા રહેવું પડે, કાં તો સ્લો કરવી પડે.